પાલનપુરમાં લવ જેહાદ મામલે પોલીસે જાવેદ ઉસ્માન મરેડિયા નામના આરોપીની કરી ધરપકડ। ભાગળ ગામના વિધર્મીએ પાલનપુરની હિન્દુ મહિલાને ફસાવી હતી। હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવી બુરખો અને માળા પહેરાવી ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું। મહિલાના પરિવારે પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ મહિલાને ચુંગલમાંથી છોડાવી હિન્દુ મહિલાને ઉનાવા ખાતેની દરગાહ પર લઈ જઈ અને ધર્મ પરિવર્તન કરવા માટે રખાઈ હતી। કપડાં વેચવાનો વ્યવસાય કરતી મહિલાને આરોપીએ લોભ લાલચ આપ્યા બાદ ફસાવી હતી। પોલીસે મહિલાને પહેરાવેલ બુરખો અને માળા કબજે કરી લવ જેહાદનો આ મામલો સામે આવતા આરોપી સામે હિન્દુ સંગઠનોએ કડક કાર્યવાહીની માંગ કરી। પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે રહેતી નીલમબેન સલાટ નામની દીકરી કે જે 22 વર્ષની દીકરી હતી એ થોડા દિવસો પહેલા ગાયબ થઈ ગઈ હતી, જેના વિશે ખ્યાલ પડતા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તેની શોધખોળ કરવામાં આવે છે અને ત્યારબાદ પોલીસને જાણ થાય છે કે જાવીદભાઈ ઉસ્માનભાઈ મુમન કે જે 47 વર્ષના છે તેમના દ્વારા દીકરીને ગાયબ કરી દેવામાં આવી હતી અને તેને ઉનાવા ખાતે એક ઘરમાં પૂરીને રાખવામાં આવેલી હતી। પોલીસને આ વસ્તુની જાણકારી થતાં જ પોલીસ દ્વારા તુરંત ત્યાં જવામાં આવે છે અને દીકરીને છોડાવવામાં આવે છે। ત્યારે દીકરી દ્વારા જણાવવામાં આવે છે કે તેના ઉપર બળજબરીથી તેને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવેલું હતું અને બળજબરીપૂર્વક એક વિડીયો પણ બનાવવામાં એનો આવેલો હતો કે જેમાં એ ધર્મને અંગીકાર કરે છે। આ વસ્તુની જાણ થતાં જ પોલીસ દ્વારા જે છે આ મહિલાને છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પરિવાર ખાતે તેને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે। આ આખી પ્રોસેસની અંદર અમારા જે લોકલ પીઆઈ અને ડીવાયએસપી દ્વારા ખૂબ મહેનત કરી અને દીકરીની શોધખોળ કરવામાં આવી છે। થેન્ક યુ। અત્યાર સુધીમાં અમે લોકો જે છે મુખ્ય આરોપી છે તેની અટકાયત કરેલી છે અને ત્યારબાદ તેની મદદગારીમાં જે હતા તે લોકોની પણ અટકાયત કરવામાં આવેલી છે। હાલમાં અમે એમનું રિમાન્ડ લીધા છે અને એ પ્રોસેસ ચાલુ છે કે એમના દ્વારા આવી કોઈ બીજી પ્રવૃત્તિ થઈ શકે નહીં। પોલીસ દ્વારા રિમાન્ડ લઈને તમામ પહેલું ઉપર પણ વાત કરવામાં આવી રહી છે। તેમાં દ્વારા ઘણા બધા એવા કપડાં અને એવી કેટલીક સામગ્રીઓ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે। તેના ઉપર પણ પોલીસ દ્વારા જે છે ઊંડાણપૂર્વકનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।